સમાચારોની શરૂઆત કરીશું, જેમાં ગીર સોમનાથના ઉનાના કોસ્ટલ વિસ્તારમાં આધેડ મહિલા પર સામૂહિક દુષ્કર્મની ઘટનાથી ખળભળાટ મચી જવા પામ્યો છે। આધેડ મહિલા પર 3 થી વધુ શખ્સોએ દુષ્કર્મ આચર્યું હતું, તેમજ નરાધમોએ મહિલાના ગુપ્ત ભાગ પર ઈજાઓ પહોંચાડી હતી। ગંભીર ઈજા પહોંચાતા મહિલાને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી, જ્યારે આ સમગ્ર મામલે પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે। જામનગરમાં એસજીએસટીની એન્ફોર્સમેન્ટ ટીમોનું સર્ચ ઓપરેશન સતત 6થા દિવસે પણ યથાવત છે। અમદાવાદ, રાજકોટ, જૂનાગઢની ટીમો સાથે મળીને 20 થી વધુ પેઢીઓ પર દરોડા પાડ્યા હતા। સીએ અલ્કેશ પેઢડિયાની ઓફિસ સીલ કરવામાં આવી છે અને તેમના પર બેનામી હિસાબો તથા ઇનપુટ ટેક્સ ક્રેડિટના કરોડો રૂપિયાના કૌભાંડની આશંકા છે। સૂત્રો અનુસાર પેઢડિયા અંડરગ્રાઉન્ડ છે, જ્યારે તેમના નિવાસ સ્થાનેથી મહત્વના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે। રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં સગીર વયના યુવક પર અમાનવીય અત્યાચાર અને વાળ ખેંચી તેની ઉપર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો। ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો હતો। આ ઘટનાના જવાબદાર અધિકારીને બદલી અને સસ્પેન્ડ કરી સંતોષ માની લેવામાં આવ્યો છે। ત્યારે ધોરાજી આમ આદમી પાર્ટીમાં ઘટના અંગે ધોરાજીના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। અમે ધોરાજી ડેપ્યુટી કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપેલું છે। રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ દ્વારા સગીર યુવકને અમાનુષી અત્યાચાર આપવામાં આવ્યો છે, માર મારવામાં આવ્યો છે અને જીવતા વાળ ખેંચવામાં આવ્યા છે। આવા સંજોગોમાં પોલીસ કર્મચારીઓ દ્વારા આ અત્યાચારનો વિડીયો ઉતારી વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે। આ જે જવાબદાર કર્મચારીઓ છે એમાંથી 2 કર્મચારીઓની બદલી કરવામાં આવેલ છે। રાજકોટના ધોરાજી તાલુકાના ખેડૂતોએ સોયાબીન સહિત અન્ય જણસીનું વાવેતર કર્યું હતું। સોયાબીન અને કપાસ અને અન્ય જણસી લઈ ખેડૂતો ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં વેચવા માટે પહોંચ્યા હતા, પરંતુ માર્કેટિંગ યાર્ડમાં પણ પોષણ ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી। ધોરાજી હું સોયાબીન હાલમાં લઈને આવેલો છું। અહીંયા મને ખુલ્લી હરાજીમાં 611 રૂપિયા ભાવ બોલાણા છે। એમએસપી ના ભાવ અત્યારે 1165 રૂપિયા છે, બરોબર। સરકારી ખરીદી ચાલુ નથી। આ લોકો જેમ આવે ખેડૂતને લૂંટવા જ બેઠા। એક તમારી વાત સમજી લેવાની, બરોબર છે। તો આમાં ખેડૂત જાય તો જાય કે ઉપરથી કુદરતની આફત, જંતુનાશક દવાના ભાવ એવડા, મજૂરી ખર્ચ એવડા, મજૂરીની ભાવ એવડા, તો આમાં ખેડૂત જાય તો જાય ક્યાં? આ કોઈ રીત છે? એને ન પોહાતું હોય તો હરાજી બંધ કરે છે, ખેડૂતને ગળા દબાવી દો ને, એટલે તમારે નિકાલ જ આવે। પણ આ કપામાં પૂરા ભાવ મળતા નથી, બરાબર। 1 મણના 900 રૂપિયા આવે છે, જે સરકારને એની જે કોટા ઓલામાં લેવાનો છે લેવાનું ચાલુ કરતા નથી, અને આ કપામાં ખર્ચા વધી જાય છે, મજૂરી વધી ગઈ છે, અને માથે વરસાદને આફતને ઈ આવે। શું ભાવ મળે છે? કેવા હોવા જોઈએ? મણના 900 રૂપિયા ભાવ મળે છે અત્યારે, પણ ભાવ હોવા જોઈએ 1800 થી 2000 રૂપિયા। આમ તો 400 રૂપિયાથી માંડીને 700 રૂપિયા સુધીના ભાવ છે। કપાસની અંદર 800 રૂપિયાથી માંડીને 1200 રૂપિયા સુધીના ભાવ આવે છે। તો આ કોઈ સંજોગોની અંદર ખેડૂતને પોહાય એવી સ્થિતિમાં નથી। એક તો કુદરતી આફત, બીજી જણસીઓના પણ એવા કોઈ ભાવ છે નહીં, અને તાત્કાલિક સરકાર સોયાબીનની કપાસની ખરીદી ચાલુ કરે એવી અમારી નમ્ર વિનંતી છે। ગુજરાત સહિત રાજકોટમાં મગફળી ખેડૂતોનું મોટું આંદોલન શરૂ થયું છે। કેન્દ્ર સરકારે ચાલુ વર્ષે ગુજરાતમાંથી 12.67 લાખ ટન મગફળી ટેકાના ભાવે ખરીદવાની જાહેરાત કરી છે। ખેડૂતો દીઠ 70 મણ મગફળી ખરીદીની જાહેરાત કરી છે, જે અપૂરતી છે। કોંગ્રેસના આગેવાનો માંગ કરે છે કે પાછલા વર્ષોની જેમ ખેડૂત દીઠ 200 મણ સુધી ખરીદી કરવામાં આવે। જો ખરીદી નહીં થાય તો જિલ્લા તાલુકા સ્તરે ઉગ્ર આંદોલન થશે। આજે બહુમાળી ચોક પર ખેડૂતો અને કોંગ્રેસે ધરણા કર્યા હતા। મગફળીનો ટેકાના ભાવ 1450 રૂપિયા પ્રતિ મણ છે, પરંતુ માર્કેટમાં 150માં વેચાઈ રહ્યો છે, જેથી 600 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે। સરકારે ગયા વખતે 200 મણ ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી હતી, પરંતુ કેન્દ્ર સરકારે જે જથ્થો જાહેર કર્યો છે એ મુજબ ખેડૂતોની ફક્ત 68 મણ જેટલી જ મગફળી ખરીદી શકાય એવી સ્થિતિ છે।
સૌરાષ્ટ્રમાં મગફળીનું મબલક ઉત્પાદન છે, ત્યારે રાજ્ય સરકાર પાસે ખેડૂતો માગણી કરી રહ્યા છે કે 200 મણ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નગરપાલિકાના ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનના કર્મચારીઓ ધરણા પર ઉતર્યા હતા. નગરપાલિકા કચેરીના ગ્રાઉન્ડમાં ધરણા પર ઉતર્યા હતા. એજન્સીનું કોન્ટ્રાક્ટ પૂરો થતાં કામ અન્ય એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. નવી એજન્સી દ્વારા જૂના કર્મચારીઓને છૂટા કરી દેવાતા જૂના કર્મચારીઓ અને ડ્રાઈવર દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા. ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનની કામગીરી બંધ હોવાને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. જૂના કર્મચારીઓને રાબેતા મુજબ કામગીરી માટે કામે રાખવાની માંગ સાથે ધરણા કરવામાં આવ્યા હતા. આજે ધોરાજી નગરપાલિકામાં અમારા કચરાની ગાડીના ડ્રાઈવરો, હેલ્પરો, ટ્રેક્ટરના ડ્રાઈવર અને મજૂરો વર્ષોથી ધોરાજી નગરપાલિકામાં 15-20 વર્ષથી કામ કરે છે. ત્યારે આજે આ નગરપાલિકામાં અંદર એક એજન્સી નવી આવેલી છે, જે કચરાવાળા, એને તમામ કામદારોને કોઈ પણ જાતની નોટિસ કે જાણ કર્યા વગર તમામ કામદારોને છૂટા કરી દીધેલા છે. ત્યારે અમે તમામ કામદારોએ હડતાલ કરી છે. દિવાળીના તહેવારો ટાણે ધોરાજી, સમગ્ર ધોરાજી શહેર ગંદકીથી ખદબદી રહ્યું છે. એક તરફ લોકો દિવાળીના તહેવારોને લઈને ચારા કચરા કરતા હોય ત્યારે લોકો ઘરની સફાઈ કરી અને કચરો બહાર કાઢ, ત્યારે દિવાળીના સમયની અંદર જ નગરપાલિકાના કોન્ટ્રાક્ટરની મનમાનીને લઈને જે કામદારો ડોર ટુ ડોરની ગાડીની અંદર કામ કરતા હતા એઓને છૂટા કરી દેવામાં આવ્યા તાત્કાલિક, અને બહારના રાજ્યોની અંદરથી માણસો બોલાવી કામ કરાવવાની પદ્ધતિથી કામ કરાવવા જ્યારે જતા હતા ત્યારે સ્થાનિક લોકોના વિરોધને લઈને, જે લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે એ લોકોના વિરોધને લઈને કામગીરી હાલમાં જે ડોર ટુ ડોરની કામગીરી છે છેલ્લા 5 દિવસથી ઠપ છે. અહીંયા ગંદકી વિસ્તાર બહુ થઈ ગયું છે, કચરો બહુ જ ફેલાઈ ગયું છે, જગ્યા ઉપર કચરા છે, અને એના કારણે અહીંયા છે ને એકદમ રોગચાળો વધી ગયું છે, મચ્છર, ગંદકી પણ, અને અહીંયા કોઈ ડબ્બાવાળા કચરો લેવા આવતા નથી. અહીંયા 3 મહિનાથી કચરો પડ્યો છે, 2 તહેવાર વયા ગયા, કોઈ ઉપાડવા આવતું નથી. બાજુમાં નિસાર છે, આવક બચ્ચા થાય છે, બીમાર થાય છે. અહીંયા ઢગલા પડ્યા છે, કોઈ બી જાતનું એક્શન કોઈ લેતું નથી. જામનગરમાં શ્રાવણી મેળો પત્યા બાદ વિપક્ષ દ્વારા ભ્રષ્ટાચાર થયો હોવાની રાવને લઈને તપાસ ચાલી રહી છે. ત્યારે જામનગર મનપાના વિપક્ષના નગરસેવકો અને કોંગ્રેસના નેતાઓએ મેળાના રમકડા સાથે મેયરને આવેદનપત્ર આપ્યું છે. ટેન્ડરના નિયમમાં પણ ગેરરીતિ આચરાઈ હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે. આ સાથે જ અધિકારીઓની મિલીભગતથી મનપાને આર્થિક નુકસાન થયું હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. તેમજ જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે. જે ડીડી આપવાનો હોય તેની જગ્યાએ થર્ડ પાર્ટી ચેકથી પેમેન્ટ જમા કરવામાં આવ્યું. આજે મેયરશ્રીને આવેદન આપીને સ્પષ્ટપણે કીધું કે જો આમાં મોટા મગરમચ્છો ઉપર કાર્યવાહી નહીં થાય તો આવતા દિવસોમાં કોંગ્રેસ પરિવાર દ્વારા સ્ટેન્ડિંગ કમિટી હોય કે જનરલ બોર્ડ હોય તેમાં ઉગ્ર રજૂઆત અને જનરલ બોર્ડનો ઘેરાવો કરવો પડશે તો પણ કરવામાં આવશું. અને આજે અમે મેળા લઈ, જે રમકડા લઈ અને મેયરશ્રી પાસે ગયા કે મેળામાં જે ભ્રષ્ટાચાર થયો છે તેમાં જે દોષી છે તેના પર કાર્યવાહી કરવામાં આવે. મેયરશ્રીએ અમને ખાતરી આપી છે કે 1 સપ્તાહની અંદર આના ઉપર જે દોષી હશે તેના ઉપર કાયદેસરની જે કાર્યવાહી કરવામાં આવશે. આજ રોજ આજે શ્રાવણી લોકમેળામાં ભ્રષ્ટાચાર થયેલો છે એવું કોંગ્રેસનું માનવું છે, વિરોધ પક્ષના નેતાઓનું અને વિરોધ પક્ષનું. એ અંગે આજે આવેદનપત્ર દેવામાં આવેલું હતું. એની પહેલાં પણ મને એક લેખિત કાગળ આપેલો હતો, અને એ લેખિત કાગળ કમિશનર સાહેબને પણ કોઈ આવેદનપત્ર આપેલું હતું, અને એમાં એક તપાસ સમિતિ નીમવામાં આવેલી છે ડીએમસીના અંડરમાં. એ ડીએમસીની હજી તપાસ સમિતિનું કામ ચાલુ છે, કારણ કે એમાં થોડોક સમય લાગે. જે બધી વસ્તુ છે ફટાફટ કાંઈ ન થઈ જાય, એટલે તપાસ અત્યારે ચાલુ છે. 1 કરોડથી વધુના સાયબર ફ્રોડ કેસનો આરોપી ઝડપાયો છે. ભાવનગરના યુવાન સાથે ₹1 કરોડની છેતરપિંડી આચરી હતી. બિટકોઇનમાં રોકાણથી વધુ નફાની લાલચ આપી અને પૈસા પડાવ્યા હતા. ટેલિગ્રામ અને વોટ્સએપ મારફત યુવતીના નામે સંપર્ક કર્યો હતો અને શરૂઆતમાં ₹32,500નો નફો આપી વિશ્વાસ કેળવ્યો હતો, અને બાદમાં જુદા જુદા બેંક ખાતામાં 1.08 કરોડ ટ્રાન્સફર કરાવ્યા હતા. ફરિયાદ મળતા સાયબર ક્રાઇમ પોલીસે સઘન તપાસ શરૂ કરી છે અને માસ્ટર માઇન્ડ આરોપી મહેશ દેસાઈને અમદાવાદથી ઝડપી પાડ્યો છે. ત્યારે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ભાવનગરમાં સોની વેપારીએ ગ્રાહકો સાથે લાખોની છેતરપિંડી આચરી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। 10 જેટલા ગ્રાહકો પાસેથી ઘરેણાં બનાવવા લાખોની એડવાન્સ રકમ મેળવી હતી। એડવાન્સ રકમ મેળવ્યા બાદ દુકાન બંધ કરી ફરાર થયા હોવાનું સામે આવ્યું હતું। જ્યારે આ મામલે ગંગાજોડિયા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે। ભાવેશભાઈને એમને ઘરેણા બનાવ આપેલા છે, પૈસા જમા કરાવેલા છે, બરોબર। 1.5 તોલા જેવું સોનું છે। એના અમે સોમવારે મને મળ્યા હતા કે તમારે ગુરુવારે લેવા આવજો। ગુરુવારે દુકાન બંધ, પછી ઘરે તપાસ કરી તો ઘરે તાળું મારેલ છે અને રફુ ચક્કર થઈ ગયેલા છે અહીંથી। કેટલા ગ્રાહકના પૈસા? ગ્રાહક તો જાજા છે, અમે અત્યારે 15-20 જણા હતા। તમારા કેટલા પૈસા? મારા 84,600, 1.5 તોલા સોનું છે। કેદી બનાવવા પૈસા દીધા? બનાવ તો 7મા મહિનામાં 8મા મહિનામાં ટાઈમ આપ્યો કે જ્યારે કાલ લઈ જાજો, 15 દિવસ પછી આવજો, ફોન કરીશ ત્યારે આવજો। ફરિયાદ કરી પોલીસ સ્ટેશનમાં। કેટલા જણા ફરિયાદ અમે લગભગ 4-5 જણાએ કરી છે। ભાવનગરના સિહોર તાલુકાના નવાગામ મોટા ગામે સરપંચ પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો છે। નવાગામ મોટા ગામે પાણી નિકાલની લાઈન જરૂર કરતા નાની નાખતા અને નબળી ગુણવત્તાનું કામ થવાથી ગામના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। ત્યારે સરપંચના પ્રતિનિધિ તરીકે કામ કરતા કલ્પેશ રાઠોડ દ્વારા વિરોધ કરતા લોકોને ધમકી આપી દાદાગીરી કરી હતી। આ સાથે જ સરપંચના પ્રતિનિધિ તરીકે હું કામ કરું છું તેવું કલ્પેશ રાઠોડ બોલતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે। અમારે પાણીનો નિકાલનો પ્રશ્ન છે, તેમાં પાણી જાય એવું કોઈ છે નહીં। 50-25 ફૂટ જેવી ગ્રેટર લાઈન ખુલ્લી છે, છતાંયમાં પાણી જતું નથી ને એ લોકો દોઢના ભૂંગળા ફિટ કરે છે। અને કલ્પેશભાઈ એમ કહે છે કે હું પ્રતિનિધિ તરીકે કામ કરું છું અને અમને ધાપધપકી આપીને વધારે પૂરતું આ કામ એને આગળ કરવું છે અને પૈસા ખોટી રીતના વેડફાઈ પોઝિશન છે, તે માટે અમે આ વિરોધ કરી રહ્યા છીએ। અને એમાં કોઈ સંજોગો પાણી જાય એવું છે નહીં, કોઈ લેવલ પણ કરેલ નથી। 3-4 ભૂંગળા નાખેલા એમાં તેમાં પણ લેવલનું કામ સક્સેસ છે નહીં, એ માટે અમે આ વિરોધ કરેલો છે। સરપંચશ્રી દ્વારા નવાગામ મોટામાં પાણીના નિકાલ માટે કામ થઈ રહ્યું હતું, તો એ કામ બરાબર ન થતાં અમે ત્યાં કામ રોકવા માટે ગયેલા, પણ સરપંચે અમને ગાળો આપી કે કામ બંધ નહીં થાય અને હું સરપંચના પ્રતિનિધિ તરીકે કામ કરું છું, મારા વાઇફ સરપંચ છે, હું એના પ્રતિનિધિ તરીકે કામ કરું છું એવું કહીને અમને ગાળો આપીને કામ બંધ નહીં થાય ધમકી આપી અમે પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા માટે ગયા, તો એની સાંઠગાંઠથી અમારી ફરિયાદ લીધેલ નથી। ભાવનગર શહેરના વોરાવાડ વિસ્તારમાં આગની ઘટના બની હતી। હલુરિયા ચોક નજીક આવેલ બહારની વોહરાવાડ વિસ્તારમાં એક મકાનમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાનો બનાવ બન્યો હતો। ભાવનગર ફાયર વિભાગને બનાવની જાણ થતાં તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો। સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થવા પામી નહોતી। સુરેન્દ્રનગર સબ જેલમાં એસઓજી પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ત્યારે આ ચેકિંગ દરમિયાન 2 મોબાઈલ અને એક ચાર્જર મળી આવ્યા હતા। બેરેક 3ના બાથરૂમમાં મોબાઈલ અને ચાર્જર છુપાવેલા હતા। બેરેકમાં રહેલા કેદી સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ છે। ત્યારે પ્રતિબંધિત વસ્તુઓ મળી આવતા જેલ સુરક્ષા સામે પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે। સુરેન્દ્રનગરમાં એસઓજીએ યુરિયા ખાતરનું ગેરકાયદેસર જથ્થો ઝડપી પાડ્યો છે। સરકારી સબસિડીવાળા ખાતરની થેલી બદલી કરી વેચાણ કરતા હતા। લખતરના દેવડિયા ગામમાંથી કૃપાલ રાણા નામનો ઈસમ ખાતરની હેરાફેરી કરતા ઝડપાયો હતો। યુરિયા ખાતરની 597 થેલી ખાતરની ખાલી થેલીઓ મળી આવી હતી। સિલાઈ મશીન, ટ્રક, મોબાઈલ સહિત 19 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। સ્થળ પર ગેરકાયદેસર જોડાણ મળતા દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તેમજ કૃપાલ રાણા અને અજય રાણા સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી હતી। લીંબડીમાં લોખંડની ચોરી અને કટિંગ કરતા 3 ઈસમો ઝડપાયા છે। નેશનલ હાઈવે પર ભંગારના ડેલામાં પોલીસે દરોડા પાડ્યા હતા। ત્યારે આશાપુરા હોટેલ પાસેના ભંગારના ડેલામાંથી ચોરી કરવામાં આવતી હતી। તે દરમિયાન ગેરકાયદેસર લોખંડની ચોરી અને લોખંડનું કટિંગ ઝડપાયું છે। પોલીસે 3 ઈસમો સહિત ₹26,071નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે।
અમરેલીના વડિયામાં શંકાસ્પદ પોલિયોનો કેસ સામે આવ્યો છે. આરોગ્ય વિભાગ દોડતું થયું છે. બાળકના સેમ્પલ અમદાવાદ ખાતે મોકલી આપ્યા છે. મસ્જિદ શેરીમાં 12 વર્ષના બાળકમાં શંકાસ્પદ પોલિયો સામે આવ્યો છે. CHCના તબીબે તપાસ કરીને શંકાસ્પદ પોલિયો જાહેર કર્યો છે. વડિયાના કૃષ્ણપરા વિસ્તારમાં મસ્જિદ શેરી પાસે આવેલા જે ત્યાં ઘર છે ત્યાં રવિ વિક્રમભાઈ સિરોડિયા કરીને 12 વર્ષનું બાળક છે. એ બાળકને જમણા પગમાં સોજો અથવા દુખાવો થતાં તેઓ CHC વડિયા ખાતે ગયેલ અને ત્યાં ફરજ પરના તબીબે એમને તપાસતા પોલિયો શંકાસ્પદ હોય એવું જાહેર કરેલ, જેના અનુસંધાને અમે વડિયા ગામમાં બાળકની મુલાકાત કરેલ. અમરેલીના બગસરાના મોટા મુંજાસરમાં દારૂડિયાનો ત્રાસ જોવા મળ્યો છે. આંગણવાડીમાં નશાખોર ઘૂસી જતા બાળકો ભયભીત થયા હતા. બસ સ્ટેશન વિસ્તારમાં આવેલ આંગણવાડીમાં દારૂડિયો ઘૂસ્યો હતો. દારૂડિયો ઘૂસતા બાળકો ભયભીત થયા અને બહાર દોડી આવ્યા હતા. ગામ લોકોએ એકઠા થઈ મહામુસીબતે દારૂડિયાને બહાર કાઢ્યો હતો. દ્વારકાની તુલસી પાર્ક સોસાયટીમાં ગંદા પાણી ભરાતા રહીશોમાં રોષ છવાયો છે. સલાયા જતી રેલવે લાઇનની અણઘડ કામગીરીથી રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને બ્રિજમાંથી પાણી જવાનો રસ્તો બંધ કરી દેતા ગંદુ પાણી ભરાઈ ગયું છે. અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી. જો માંગ પૂરી નહીં કરાય તો આંદોલન કરાશે એવી ચીમકી સ્થાનિકોએ ઉચ્ચારી છે. જૂનાગઢના માંગરોળ બંદર પર વાતાવરણ ચોખ્ખું થતા સિગ્નલ હટાવી દેવામાં આવ્યું છે. વાતાવરણ ચોખ્ખું થતા માછીમારોને ફિશિંગ કરવા જવા માટેના ટોકનો શરૂ કરી દેવામાં આવ્યા છે. ઓનલાઈન ટોકનો શરૂ કરાતા માછીમારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ચોમાસાની ખેતીની સિઝન પૂર્ણ થતાં મગફળીની આવક શરૂ થઈ ગઈ છે. જ્યાં દરરોજ 3-4 હજાર ગુણી આવી રહી છે. હાલ દરરોજ 3 થી 4 હજાર ગુણી મગફળી યાર્ડમાં આવી રહી છે અને ખેડૂતોને પૂરતા ભાવ મળી રહ્યા છે. યાર્ડના સેક્રેટરી દિવ્યેશ ગજેરાના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં આ આવક 10,000 ગુણીથી વધુ થવાનો અંદાજ છે. બીજી તરફ સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાની તૈયારીઓ શરૂ કરી છે, પરંતુ ખેડૂતોનો આક્ષેપ છે કે ટેકાના ભાવના કેન્દ્રો પર વચેટિયાઓ દ્વારા ભ્રષ્ટાચાર થાય છે. ખોલી તો પછી દેવી જ પડે ને ભાઈ. ત્યાં શું છે ટેકામાં કાંઈ વાત જઈને લબડી અમે થાકી જાય છે. 2 રાત 3 રાત ઉતારી પ્લસ પૈસા લે છે. ત્યાં લોકો મજૂર લે પ્લસ ટેકાની જે ખરીદી કરતા હોય 10-10 હજાર રૂપિયા લે છે. એ કંટાળી પછી યાર્ડ જ રોકડા કરવાના હોય ને 2 પૈસા આવે 15-20 દે એ કાંઈ વાંધો નથી, પણ મજૂરથી કંટાળી છે, જે ખરીદી કરનારથી કંટાળી ગયેલા છે ખેડૂત બધાય. સરકાર સહાય કરે છે ને ટેકામાં કોઈ વેચવી પડે? સહાય સરકાર કરે છે એને ખબર નથી ત્યાં શું થાય છે ખરીદીમાં. એ ખેડૂતને કેવી કન્નડગત કરે છે એ નથી ખબર સરકારને. મગફળીમાં જોઈએ તો દિન પ્રતિદિન આવકમાં વધારો થતો જોવા મળ્યો છે. હાલ વરસાદની સિઝન પૂરી થતાં ખેડૂતો ખેતરેથી માલને કાપી હાર્વેસ્ટિંગ કરી અને ઓપનરમાં કરી સાફસૂફ કરી માર્કેટિંગ યાર્ડ ખાતે લાવી રહ્યા છે. હાલ માર્કેટિંગ યાર્ડમાં આજે જોઈએ તો 3,000 થી 4,000 ગુણી મગફળીની આવક નોંધાઈ છે. દિવસે ને દિવસે આવક વધતી જાય છે. હાલ સૂકી મગફળી આવવાની શરૂઆત થઈ ગઈ છે, જેથી ખેડૂતોને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ખેડૂતો વધુ માલ લઈને આવી રહ્યા છે. જૂનાગઢના ખડિયા નજીક નરસિંહ મહેતા યુનિવર્સિટીના સરકારી પોલિટેકનિક કોલેજમાં કમ્પ્યુટર વિભાગમાં કાયમી પ્રોફેસરના અભાવે વિદ્યાર્થીઓનું આંદોલન શરૂ થયું છે. છેલ્લા 2 દિવસથી વિદ્યાર્થીઓ કાયમી શિક્ષકની માંગ કરી રહ્યા છે. કોલેજ પ્રિન્સિપાલ VC જાગાણીએ સ્વીકાર્યું કે 3 વર્ષથી કાયમી પ્રોફેસર નથી, જેથી વિઝિટર પ્રોફેસરો પર આધારિત ભણતર પર ખરાબ અસર પડી રહી છે, કારણ કે તેઓ અન્ય જગ્યાએ વધુ ધ્યાન આપે છે. પ્રિન્સિપાલે શિક્ષણ વિભાગને વારંવાર રજૂઆત કરી છે, પરંતુ કોઈ જવાબ નથી. વિદ્યાર્થીઓએ સરકારને વહેલી તકે નિમણૂક કરવાની મજબૂત માંગ કરી છે. અત્યારે પ્રોબ્લેમ મેઇન ફેકલ્ટી નથી અને કોમ્પ્યુટર વિભાગમાં કોઈ પણ સબ્જેક્ટ છે જે ચલાવવામાં નથી આવ્યા અને એના કારણે અમે જે સ્ટ્રાઇક કરી છે જેના માટે અમે ABVP ને બોલાવ્યા છે
એના કારણે આવી બધી જે સ્ટ્રાઇક અમારે કરવામાં આવી છે કે જે પ્રિન્સિપાલને નોંધ કરવાની અમે કરી છે અને બધી રજૂઆત કરી છે. એટલે અમારે મેઇન પ્રશ્ન એ જ છે કે બસ સરકાર તરફથી પરમિનન્ટ ફેકલ્ટી આવી જાય. અમારી કોલેજમાં પહેલા તો રેગ્યુલર ફેકલ્ટી, પરમિનન્ટ ફેકલ્ટી જે સરકાર ભરતી કરે એ હતા નહીં, અને જે ટેમ્પરરી વિઝિટર્સ ફેકલ્ટી હતા એ લોકો અશબ્દ ભાષાનો યુઝ કરતા હતા અને અમને સરખું સ્ટડી કરાવતા નહોતા એન્ડ ક્લાસમાં ટાઈમ પર પણ નહોતા આવતા. તો અમે લોકોએ લેખિતમાં ઘણી વખત અમે HOD અમારા એન્ડ પ્રિન્સિપાલને રજૂઆત કરેલી હતી, પણ કંઈ એક્શન ના લેવાથી અમે લોકોએ આ પ્રોટેસ્ટ ચાલુ કર્યું હતું. અને સરકારના નીતિની મુજબ બી ફર્સ્ટ ક્લાસ વાળા વિઝિટિંગ લેક્ચર અમે બોલાવીએ છીએ, જેમાં વિઝિટિંગ લેક્ચરનું રેમ્યુનેશન સરકારના નિયમ અનુસાર આપીએ છીએ અને વિદ્યાર્થીને ભણાવે છે. પરંતુ છેલ્લા 2-3 દિવસથી આ વિદ્યાર્થીનો હલાબોલ જોઈ એની રજૂઆત સાંભળી કે ફેકલ્ટી જે છે એ બેચ ફેકલ્ટી છે એટલે વ્યવસ્થિત ભણાવતા નથી, અને આ ફેકલ્ટીને ટૂંકમાં રેગ્યુલર ફેકલ્ટીની માંગ કરી છે. એ બાબતે રેગ્યુલર ફેકલ્ટી માટેનો વિદ્યાર્થીની રજૂઆત તથા અમારી સંસ્થા તરફથી લેટર પેડ ઉપર અમારી હાયર ઓથોરિટીને આપેલું છે. સુરતમાં લાખોની ઠગાઈ કરનાર માસ્ટર માઇન્ડ ઝડપાયો છે. ક્રિપ્ટો કોઇનમાં રોકાણના નામે ઠગાઈ આચરી હતી. રાજધાની ટ્રેનમાંથી આરોપી સુભાષ ઝેવરિયાને ઝડપી પાડવામાં આવ્યો છે. ATC કોઇન લોન્ચ કરી 85 કરોડનું ફુલેકું ફેરવ્યું હતું. ત્યારે સુરત સાયબર સેલે અન્ય 3 એજન્ટોને પણ દબોચી કાર્યવાહી હાથ ધરી છે. તમામ આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. સપ્ટેમ્બર 2025ના રોજ કાશ્મીરમાં ઓપરેશન મહાદેવ માટે ફરજ દરમિયાન અમરેલીનો જવાન શહીદ થયો હતો. વીર જવાનના 20 સપ્ટેમ્બરના રોજ તેમના વતનમાં જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ત્યારે શહીદ જવાનના દીકરા અને પત્નીને રડતો જોઈને સુરતના બિલ્ડર વિજય ભરવાડનું હૃદય દ્રવી ઉઠ્યું હતું, જ્યાં તેમણે થાળીમાં ભરીને 21 લાખની મદદ કરી હતી. ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને ઔદ્યોગિક તાલીમ સંસ્થા ભાવનગરના સંયુક્ત ઉપક્રમે ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બામણિયાના અધ્યક્ષ સ્થાને અટલ બિહારી વાજપેયી ઓપન એર થિયેટર ખાતે યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ અને મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મંત્રી પુરુષોત્તમ સોલંકી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ અંતર્ગત આજે અટલ બિહારી વાજપેયીજી હોલમાં આ કાર્યક્રમનું ભાવનગર શહેરમાં આયોજન થયું છે. આ કાર્યક્રમ દ્વારા ભાવનગર જિલ્લા અને ભાવનગર શહેર આમ સમગ્ર 543 યુવાનોને નિમણૂક પત્ર આપવામાં આવ્યું છે. સમાચારમાં આગળ વાત કરીએ તો કચ્છ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. માંડવી તાલુકા પંચાયત કચેરી ખાતે હોબાળો થયો છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે. માંડવી તાલુકા પંચાયતમાં હોબાળો થયો. જિલ્લા વિકાસ અધિકારીનો વિરોધ કરવામાં આવ્યો છે. પ્રમુખ સહિત પદાધિકારીઓના અપમાનનો આરોપ મૂકવામાં આવ્યો છે. તો કચ્છના માંડવી ખાતેથી આ સમાચાર સામે આવ્યા છે. સરપંચોનું અપમાન DDO દ્વારા કરાયાનો આક્ષેપ છે. પ્રમુખ, સરપંચ અને આગેવાનોએ વિરોધ નોંધાવ્યો હતો. તો માંડવી તાલુકા પંચાયત ખાતે હોબાળો થયો હતો અને વિરોધ કરવામાં આવ્યો છે. વિરોધ પ્રદર્શનમાં તાલુકા પંચાયતની ઘેરાબંધી કરવામાં આવી. મામલો ઉગ્ર બનતા પોલીસ ઘટના સ્થળે પણ દોડી આવી હતી. તો સૌરાષ્ટ્ર ટુ સુરતમાં હાલ બસ આટલું જ. હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી રોનક સાથે.